વલસાડના ધરમપુર નજીક શિકાર કરવા આવેલો દીપડો કૂવામાં પડ્યો। વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના માધુરી ગામે આજરોજ એક દીપડો મરઘીનો શિકાર કરવા જતા નજીકમાં આવેલા એક કૂવામાં પડી ગયો હતો, જે અંગેની જાણ સ્થાનિક રહીશોને થતાં કૂવામાં પડેલા દીપડાને બચાવવા માટે વન વિભાગને જાણ કરી હતી, જેમાં કૂવામાં પડેલા દીપડાને બહાર કાઢવા માટે વન વિભાગની ટીમે રેસ્ક્યુ કર્યું હતું। આ સમગ્ર મામલે સ્થાનિકોના જણાવ્યા મુજબ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મહારાષ્ટ્ર બોર્ડર ઉપર આવેલા મધુરી ગામ નજીક છેલ્લા ઘણા દિવસોથી એક કદાવર દીપડો ફરતો હોવાનો ગ્રામજનોના નજરે ચડ્યો હતો, જેમાં આજે સવારના સુમારે મધુરી ગામમાં શિકારની શોધમાં દીપડો ફરતો આવી ચડ્યો હતો અને મરઘીનો શિકાર કરવા જતાં નજીકમાં આવેલા ઊંડા કૂવામાં દીપડો ખાબક્યો હતો। આ અંગેની જાણ સ્થાનિક રહીશોને થતાં કૂવામાં પડેલા દીપડાને જોવા માટે લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા અને દીપડાને પાણીમાં ડૂબતો જોઈને તાત્કાલિક ધરમપુર વન વિભાગને જાણ કરી હતી। વન વિભાગે વહેલી તકે ઘટના સ્થળે પહોંચી દીપડાને બહાર કાઢવાના પ્રયત્નો કર્યા હતા અને ભારે જહેમત બાદ દીપડાને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યો હતો। એ લોકો રહો